નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પોતાના ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર। આજનું વિડિયો છે એવા લોકો માટે જે જાતિના દાખલા કાસ્ટ સર્ટિફિકેટ માટે અરજી કરવા માંગે છે, ખાસ કરીને જો તમે એસસી, એસટી કે ઓબીસી કેટેગરીમાં આવો છો। જાતિનો દાખલો આજના સમયમાં ઘણી સરકારી યોજનાઓ, સ્કોલરશિપ, નોકરી અને એડમિશન માટે જરૂરી બની ગયો છે। તો આવો એકદમ સરળ ભાષામાં સમજી લઈએ જાતિના દાખલા માટે ક્યાં કયા ડોક્યુમેન્ટ જોઈએ છે અને અરજી કઈ રીતે કરવી। એ પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી માહિતગાર વિડિયો તમારા સુધી પહોંચી શકે। ચાલો મિત્રો આજના વિડિયોમાં સ્ટેપ બાય સ્ટેપ જાણીએ। પાર્ટ 1, જાતિનો દાખલો શું છે? જાતિનો દાખલો એ એક સરકારી પ્રમાણપત્ર છે જે જણાવે છે કે તમે કઈ જાતિમાં આવો છો, જેમ કે એસસી અનુસૂચિત જાતિ, એસટી અનુસૂચિત જનજાતિ, ઓબીસી અન્ય પછાત વર્ગ વગેરે। આ દાખલો વડે તમે નીચેના લાભો લઈ શકો છો। સરકારી નોકરીમાં રિઝર્વેશન, સરકારી યોજના અને અનુદાન, કોલેજ અને યુનિવર્સિટીમાં આરક્ષિત સીટ, સ્કોલરશિપ। પાર્ટ 2, અરજી કઈ રીતે કરવી? તમે જાતિના દાખલા માટે તમારા જિલ્લા કે તાલુકાના ગ્રામ સેન્ટર, તાલુકા મામલતદાર કચેરી કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકો છો। પાર્ટ 3, જરૂરી દસ્તાવેજોની યાદી। જાતિના દાખલા માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે। 1. જાતિ આધારિત પિતાના દાખલાની નકલ। તમારા પિતા, દાદા, માતા પાસે અગાઉથી જાતિના દાખલા હોય તો તેની નકલ। 2. જન્મ પ્રમાણપત્ર અથવા શાળાનું ટીસી લિવિંગ સર્ટિફિકેટ, જેમાં જાતિ લખેલી હોય। 3. મકાનની પાસબુક અથવા લાઇટ બિલ, રેશન કાર્ડ, રહેઠાણ પુરાવો, જેમ કે આધાર કાર્ડ, પેટા ઉકેલો, માલમત્તાની રસીદ। 4. પહેલી વખત અરજીએ તો જાતિના ખાતરીપત્ર, ગામના સરપંચ, તલાટી, કોર્પોરેટર પાસેથી જાતિ ખાતરીપત્ર લેવું પડે। 5. આધાર કાર્ડ અને ફોટોગ્રાફ, જાતિ દાખલા માટે ઓળખ અને ફોટો જરૂરી છે। 6. આવકનો દાખલો કેવી વાર માંગે? ખાસ કરીને ઓકના માટે નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર માટે આવકનો દાખલો પણ જરૂરી હોય છે। પાર્ટ 4, કેટલો સમય લાગે છે અને ફી કેટલી છે? અરજી કર્યા પછી પ્રમાણપત્ર બનવા માટે લગભગ 10થી 15 દિવસ લાગે છે। ફીની વાત કરીએ તો સરકારી સેન્ટર પર મોટે ભાગે ન્યૂનતમ ફી હોય છે, ક્યારેક 20 રૂપિયાથી 100 રૂપિયા સુધી। ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી પણ ફોર્મ ભરવાથી તમે ઘરે બેઠા દાખલો મેળવી શકો છો। પાર્ટ 5, મહત્વપૂર્ણ સૂચનો। તમામ દસ્તાવેજો સાચા અને અપડેટેડ હોવા જોઈએ। જો પુરાવા ન હોય તો પિતાના દાખલાથી જાતિ કન્ફર્મ થતી હોય તો તે પ્રમાણપત્ર ઉમેરો। ક્યારેક સ્થળ પર વીસી વેરિફિકેશન કોલ પણ આવે છે જેથી દરેક માહિતી સાચી હોવી જોઈએ। મિત્રો, આશા છે કે આ વિડિયો તમારા માટે ઉપયોગી રહ્યો હશે। જો તમે જાતિના દાખલા માટે અરજી કરવાની તૈયારીમાં હો તો આ વિડિયોને સેવ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। લાઇક કરો, શેર કરો, કોમેન્ટમાં જણાવો તમને કઈ જાતિ માટે દાખલો જોઈએ છે। અને હા, આવા જ ઉપયોગી વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપનો ખૂબ ખૂબ આભાર। ધ ટેકનિકલ ગુજરાત સાથે જોડાયેલા રહો।